ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો ફ્રી થઈને બેસી ગયા છીએ અમે, કારણ કે અમારે જવું છે બજારમાં ખરીદી કરવા માટે, શાક માર્કેટ બાજુ. એટલે બધા તૈયાર થાય છે. જો પપ્પાને તો બેહવાનું જ કામ છે. મારે આવું ખરીદી. હાલો તમે હાલવા માંડો. તમે ક્યાં પગ લઈને આવશો? રિક્ષામાં બેસી જાઓ. રિક્ષામાં બેસી જાજો. ના અહીંયા મમ્મી જો બેસી ગયા. જાવું ને માર્કેટમાં? હા, જાવું તો જોહે જ ને. હા, જાવું તો પડશે જ ને, કારણ કે આપણે ઘરે પ્રસંગ છે 2 દિવસના નાના તો એને માટેની બધી વસ્તુ ને એવું લેવાની છે. એટલે અમારે બહુ બધી છે ને વસ્તુ લેવા માટે માર્કેટમાં જવાનું છે. તો ત્યાં 10 વાગ્યા છે, તો હું ને મમ્મી છે ને માર્કેટ બાજુ જાય છે. તો જો માર્કેટમાંથી છે ને અમે લોકો ખરીદી કરીને આવી ગયા છીએ અને ઠેલી ભરી આવ્યા. આ ઠેલીની આટલી બધી ઠેલીઓ ભરીને આવ્યા છે અમે, કે વસ્તુ બહુ બધી લાવવાની હતી. ચાલો બધી વસ્તુઓ છે ને છૂટી પાડી લઈએ અને ઠેકાણે પાડી દઈએ, એટલે પછી શું વસ્તુ જોઈ છે ને એ લઈ લઈને બાકી બધી વસ્તુ મૂકી દઈએ. તો જો આપણે જે બધી વસ્તુ આપણે બજારમાંથી લાવ્યા હતા, માર્કેટમાંથી, એ બધું ઠેકાણે પાડી દીધું, જમી અને ફ્રી થઈ ગયા. અને બસ હવે થોડીક વાર આરામ કરી લઈએ, કારણ કે બપોર પછી પણ મારે હજી બહુ બધું કામ છે. કારણ કે ગઈકાલે પ્રસંગ છે, આપણે સવારમાં છે ને શાંતિ હવન છે, બપોરે કથા છે અને બીજે દિવસે આપણે રાંદલ તેડવાના છે. આવો બધો પ્રોગ્રામ છે. તો હવન છે તો હવનની બધી સામગ્રી ભેગી કરવાની હોય, બારજોટ ને એ બધું કરવાનું છે, અને કથાની પણ તૈયારી કરવાની છે, અને રાંદલ માટે આપણે છોકરી જમાડવાની હોય ગોયણી, તો એ પણ કહેવા માટે મારે જવાનું છે. તો બપોર પછી તો બહુ બધું કામ છે. તો ચાલો અત્યારે હવે થોડીક વાર સૂઈ જઈએ, પછી છે ને એ કામ બપોર પછી પાછું આદરીએ. તો ચાલો મળશે આપણે સાંજે. તો હું ને મમ્મી છે ને બધી છોકરીઓને ગોળણી જમવાનું કહેવાનું હતું ને, તો કહેવા ગયા હતા આપણે જૂની સોસાયટીમાં શિવગંગામાં. બસ ત્યાંથી આવીએ છીએ, અને બધી બાજોટ ને એવું બધું વસ્તુ ભેગી કરવાની હતી, એ પણ ભેગી કરી લીધી છે. અહીંયા બધા બાજોટ ને એવું બધું લઈ રાખ્યું છે. બધી વસ્તુ ભેગી કરી લીધી, અને અત્યારે આની અંદર અમે લાવ્યા છીએ છોકરીઓને આપવા માટે ચોકલેટ, આંબાના અને આસોપાલવના. ચાલો એ બધા સાફ કરી અને તોરણ બનાવવાનું છે તો એ બનાવી દઈએ. અહીં જો તોરણ પોરવા માંડું કા. આવી રીતના પોરવાઈશ તોરણ. કારીગર છે એવું છે? કોઈને ફોરવા કહેજો, તોરણ બનાવી દે કા. હા, તો કોમેન્ટમાં લખજો તોરણ પોરવાના. આવું જ બધાને આવડતું હોય, આમાં કઈ ન હોય બીજું. એક એક પાંદડું લઈને પોરવતું જવાનું. ઈ આટી વસ્તુ ઈ છે ને કલાકારી. આમ આગળ તોરણ પોરવાઈ જાય. આ શું કરો છો? મારે બીપી નો આવે છે ને, દવા નથી ચાલુ. બીપી માપે છે મશીન પપ્પા લાવ્યા છે ને, એના માટે કે બીપી માપી લઉં. પ્રસંગ છે ને બીપી ઘટી જાય થોડું હાલશે? પ્રસંગ તો આવવાના જ છે, પણ બીપી ઘટી જાય થોડું હાલે? બીપી તો આવી ગઈ છે. રામાયણ તો હું કહું કેટલું હવે તો લગાવ્યા પર ખબર પડી જાય કેટલું આવ્યું. લ્યો, મુઠ્ઠી ન વારવાની, ના મેઠો હાથ મૂક દેજો. ચતો આમ સીધો રાખો, સીધો આમ 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 રાખવાનું. હા આમ આમ, હા એમ નીચે રાખજો, એમ એમ પગ ઉપર રાખજો. આમ રાખી દીધું. હાલો. મુઠ્ઠી ની વાત. આગળ હવા ભરાવા માંડશે. તમારે નહીં બોલવાનું. તમારે નહીં બોલવાનું, બીપી વધઘટ થઈ જાય તમે બોલો એમાં. વેરિએશન.
તાવ બેન આવ્યા તો હોય જ. રેડી આવે છે 120, 120 એટલું તો અત્યારે ready ઓકે છે. જ છે. હા, ઓકે. એકદમ. હારું વાલો થઈ ગયું ને એમાં તો જો મિત્રો હવે પ્રસંગની આપણે તૈયારી થઈ ગઈ છે, અડધી બાકી છે. તો આપણે પ્રસંગ આવે છે આપણા ઘરમાં, એક સારો અવસર, સારો પ્રસંગ. આપણે ઘરમાં અહીંયા રહેવા આવ્યા પછી આપણે એવું કંઈ નથી કર્યું, એટલે મેં કીધું ચાલો એક નાનો અને સારો એક કથા છે, પછી હવન છે, આવું બધું કરાવી નાખીએ. એટલે રાંદલ છે, તો આ બધું આપણે ઘરમાં કરાવવાનું છે. એટલે શું છે કે ભાઈ એક વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તા જેવું થઈ જાય, કથા થઈ જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય. બરાબર ને? જો આ તૈયારી કરે છે, બાજોટે લઈ આવ્યા છે અને આ થાળી વ્હાઈટ કામ એવું બધું. થાળી પાંચ બધી વસ્તુ કાઢવાની કીધું છે હા, કાઢી લો ને હું તો મિત્રો આવી રીતે બધી તૈયારીઓ થાય છે. અને તમને હજી ઘણા બધા લોકો આવવાના છે, તો એ પણ જોવા મળશે. પાંચ થાળી અને એ લખેલું 5 થાળી વ્હાઈટ કાન એવું બધું, એ ચમચી. પાંચ વાટકા તો મુંબઈથી પણ મહેમાન એટલે જ આવી ગયા હતા કે ભાઈ એ લોકો શનિ રવિમાં પહોંચી શકે એમ નહોતા, તો કે ભાઈ અમે વહેલો આટો મારી જાય, એ બાને ઘરે જોવાઈ જાય. જો કે ભાઈએ તો ઘર જોયું હતું, ફુવાને બાકી હતું, તો ફુવા બી જોઈ ગયા. એટલે આવું બધું છે. અને તમે પણ આવી જજો. થઈ ગઈ તારી તૈયારી? બે લોટા અને પંચામૃતની તો હવારે જ હોય, હા ભેગું કરવાનું, નેપકિન ને એવું તો હોય. હા, આંબાનું પાણી છે ને બધું લઈ આવી. તમે તો હો નહીં કઈ, મારે એકલી જ જાવું પડ્યું બધે લેવા, બધી વસ્તુ એકલી લઈ આવી. ખૂબ સરસ. મારી મમ્મી ગયા તા આંબાનું પાન ને આસોપાલવનું તોરણ બનાવ્યું છે. ધુમાડા બંધ આપણે પ્રોગ્રામ કરવાનો છે, નાનો ઘરના ધોવાડા માટે ઘરનો ધુવાડા બંધ પ્રોગ્રામ. તો ચાલો મિત્રો, હવે ધીમે ધીમે જોવા આગળ શું થાય છે ને કઈ રીતે આ લોકો કરે છે. ને અહીંયા શું કરે છે નાનાજી? બધાથી માંડાય છે. ઓહો હો હું બોલો? પગ માંડવાની મનાય છે, ના કે ગોળી હોય તો કરી આવો. આ ખબર ગોળી કાઢવા વગર ઘડીએ હાલે એમ નથી. કાઢો. બોલો લ્યો, પક્કાભાઈ આવી ગયા છે ખબર કાઢવા, અને નાનાજીને સંપૂર્ણપણે આરામ. ડોક્ટર ક્યાંય જમીન માં પગ ન દેતા લ્યો. હા, તો બરાબર છે ને, જમીન માથે પગ નહીં દેવાનું. ડોક્ટર પછી શું કરવાનું? વોકર નો ઉપયોગ કરજો. હા, ડોક્ટર કીધું હોય એમ કરવાનું. આ વોકર લઈ આવ્યા છે. ફોલ્ડિંગ વોકર છે. હા, 4000 નું તી અને હવે હજી આ પક્કા બાઈક કે ગોળી થી હાલવાનું છે. તમે આરામ જ કરો. લહરે આમાં હા, લાદીમાં છે ને ગોળી આમાં ગોળી માનતા જ ને, આમાં ભડાંગ દરાના ભાગ પડી હેઠા હાલો લીસી લાદી એમને હાલતા હાલતા પડાઈ જાય છે. બસ ગોળી ઘરે પડી છે. તો પછી બે છે, એક ઓકર છે, એક ગોળી છે. તમારે થારું છે ને, તો વાંધો નહીં. ભલે ખંભે ગોળીયું કેમ રે? ઠીક, હા, બરાબર. આમાંથી આવતી બે રાખવાની. મેં કીધું આ બે ખંભા નીચે આમ રાખીને એક પગે હાલવું હોય તો હાલી શકાય. જુનાગઢ પેઢી છે. હા, એ ઓલા બાપા હતા ને અમારા ચોકીદાર, ઠીક. એમ છોકરો. હા, એને મગાવી. હવે અમારો છે લાદીમાં તો હાલે નહીં ગોળી. હા, આમાં ટ્રેન ના પાડે. BBC લંડન વાળા એમ કહે છે. તો સારું, હાલો. તો મિત્રો, આપણે હવે તૈયારીઓ બધી કરવાની છે, અને આવતા વ્લોગમાં તમે જોજો, મજા આવશે. આપણી ઘરે એક ધુવાડા બંધ પ્રસંગ છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.